જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો આગળના બ્લોગમાં જોયું છે આમાં આપણે પાણી પાઈ દીધો હતો, પાછું 2 દિવસથી બ્લોગ નહોતો ઉતાર્યો, ત્યાં સુકાઈ ગયું છે. આમાં આજે હમણાં રાખી નાખીએ ત્રાહું, એટલે કાલે મેંડવી વાવવાની છે આ ખેતરમાં. પડતું એટલો ચાલી ગયા છે ત્રાહો, એટલો રહ્યો છે. ચલો એટલો હાંકી નાખ્યો અમારામાં. આજે અમારે આવી જાય, કદાચ તો કાલે વાવવાનું થશે સવારમાં. આજે અમારે રાખી નાખીએ. અહીંયા તો જવાર થઈ રહેવા દેવાની છે, એટલો છે. ચલો આખી નાખી અમારે બળ જોઈએ, પછી મેંડવી વાવવાની છે. તો મિત્ર અમારે રાખતા હતા, એક વાર ત્રાહો હાલી ગયો હતો અમારે. આમ ત્રાહો હાંકતા હતા, એક વાર હાલી ગયો, બીજી વાર આમ ત્રાહો હાંકે છે. આમાં પાંચાના સાહ છે, રેખા વિખાણા નથી, વિખાય તો ગયા પણ આમ જાડા મોટા દેખાય, એટલે બીજી વાર ત્રાહો આમ હાંકે છે અમારે બળદુએ. ત્યાં હાલી જાય, પછી કાલે સવારે વાવવાનું થશે. ઓલી પખણો રહ્યો છે, આટલો ભરાયો છે, હાકે છે. તો મિત્રો અમારે રાખતા હતા, બીજી વાર હાલી ગયો હતો, થોડોક આખણો રહ્યો છે, એટલો જ ખાલી. પાણી પણ એટલો બધો હાલી ગયો છે, એટલો ખૂણો ને હેઠા મેં આ ઓલી પાસે જવાર છે, અહીં સુધી છે આ ખૂણો, એટલે 2 કૂતરું રહ્યું છે અહીંથી. બાકી બધું હાલી ગયું છે, 2 વાર અમારે હાલકી નાખ્યો છે. હવે વાવવાનું તો કાલે સવારે છે, ત્યારે પછી પાછો વાયની 2 વાર અમારે રાખવો જોશે કાલે. એક વાત આવે હે, પછી પાછો બપોર પછીનો વાવવાનું તો કદાચ તો કાલે સવારમાં થશે, કાલે સવારમાં કે પછી કાલે બપોરનું વાવવાનું થશે. એટલે અમારે તો આખી નાખીએ, અમારે રાખી નાખ્યો છે ને આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. બીજી વાર 2 વાર અમારે રાખી નાખ્યો છે. હવે કાલે કદાચ વાવવાનું થશે સવારમાં કે પછી બપોરનું. કાલે વાવવાનું છે આ ખેતરમાં. આમાં તો વાય હતી, આમાં તો કે ઉગી ગઈ છે મેંડવી. આ સાઈડ ઉગી નથી, તો અહીંયા પાણી ખાલી વેળ્યું છે. અહીંયા માથે દાણા કોરા રહી ગયા છે, આ બાજુ કોરું, એટલે હવે પાઈ દીધું છે. કદાચ તો ઉગી જશે, દાણા હશે તો. બાકી આ બધે તો ઉગી ગઈ છે મેંડવી. ભાઈ હતી ને હરો દેખાઈ ગઈ છે. ઓલી વાડીએ વાય છે, ત્યાં 4-5 દિવસ થઈ ગયા છે, હજી ઉગી તો નથી. આપણે કાલે ગયા હતા ત્યારે, પાછા આજે ગયા છે નહીં. આમાં હરો ઉગી ગઈ છે, પહેલાં વાય હતી એટલે આમાં 7-8 દિવસ થઈ ગયા છે, અને રાપા હરખા દેખાઈ ગયા છે. અત્યારે તો અંધારા જેવું બહુ દેખાતું હશે ને, તો એ હરો દેખાય છે. હવે આમાં કાલે વાવવાની છે આ ખેતરમાં. આમાં રાખી નાખ્યું છે કાલે સવારમાં, કાલે બપોરનું. તો હવે ચાલો મિત્રો, હવે મળીએ આપણે કાલે સવારે. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. બીજું ચૂકી ગયા ને, અત્યારમાં મેંડવી વાવવાનું શરૂ કરી દીધું છે. એટલી વવાઈ ગઈ છે, અમારા હાલે છે બળદુએ, એટલી વાય છે, એટલે બધી રહી છે વાવવાની છે. હાલે છે ટ્રેક્ટર, કાલે હમાર નાખી નાખ્યો હતો. હવે પાછો વાય એકવાર હમાર હાલે છે, ના એ મેંડવી વાવતી જાય છે. આગળ શરૂ કરી છે થોડીક વાર, એટલી ઉછાલ 2 કૂતલું મારી છે, એટલું રહ્યું છે. ચાલો વાય દે, એટલું રહ્યું છે વાવવાનું. તો મિત્રો સવારે મેંડવી વાતા હતા, મેંડવી વવાઈ ગઈ છે, અને અમારે નાખી નાખ્યો તો. બીજી વાર અમારા પણ કામ હાલે છે, બીજી વાર ત્રાહો હાકે છે, એટલો હાલી ગયો છે, એટલો રહ્યો છે ખાલી. બીજી વાર અમારા સવારને વાતા હતા, પછી વધારે ક્લિપ ના લેવાની. સવારે વવાઈ ગયું હતું. આ સાઈડ તો થોડીક જવાર વાય છે, બી અહીં સુધી હતા. પછી આ સાઈડ નિરણ માટે જવાર વાય છે, એટલામાં આ વલ્લી પર જવાર છે એને એટલી નિરણ, ને થોડીક આ સાઈડ નિરણ થઈ જાય, એટલા માટે અહીં સુધી મેંડવી વાય છે. આમાં અહીં સુધી પછી આ 2-3 ક્યારે જવાર વાય છે, ને અત્યારે અમારા ગામમાં લઈ એટલો રહ્યો છે. બાકી છે એટલો તો હાલી ગયો છે. તો મિત્રો અમારે રાખતા હતા, બીજી વાર મેંડવી વાઈ ગઈ, પછી બીજી વાર અમારે રાખીએ છીએ. તો એટલો ખૂણો રહ્યો છે, બાકી બધો હાલી ગયો છે. બીજી વાર રાખીએ છીએ. ચાલો આખી નાખી એટલો રહ્યો, પછી ખૂણો હેડામાં દઈ દઈએ. બાકી આ બધો હાલી ગયો છે. બીજી વાર ચાલો એટલો રહ્યો છે, આખી નાખીએ. અત્યારે બળદુને પોરો દીધો છે, પોરો ખાય છે. પછી એટલો આખી નાખવાનો છે, પોરો ખાઈ લે પછી
છે એટલો હાલી ગયો છે. તો મિત્રો હમા રાખતા હતા, હમા હાલી ગયા છે માંડવીમાં. હમા રાખી નાખ્યું છે 2 વાર ત્રાહો અને ચોડી નાખ્યો છે. હાલી ગયા છે આખા ખેતરમાં. માંડવી વાઈ દીધી છે. આમાં તો ઉગી ગઈ છે, પહેલાં વાઈ હતી એટલે અંધારું થઈ ગયું છે. 7, 7:30 વાગી ગયા છે. પછી ક્લિપ ન લેવાની. હાલી ગયો હતો હમણાં અત્યારે. ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.